દહેગામ બાયડ રોડ ઉપર મીઠાના મુવાડા મેશ્વા નદીના પુલ ઉપરથી રખિયાલ પોલીસે વિદેશી દારૂ પકડ્યો। ગાંધીનગર જિલ્લાના દહેગામથી બાયડ જવાના મુખ્ય માર્ગ ઉપર રખિયાલ પોલીસ પીએસઆઈ એસઆઈ અંસારીના સૂચના મુજબ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરતી હતી। ત્યારે રખિયાલ પોલીસના કોન્સ્ટેબલ અક્ષયસિંહ વિક્રમસિંહને બાતમી મળી હતી કે દહેગામથી બાયડ રોડ ઉપર એક સફેદ કલરની હુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ ભરીને પસાર થવાની છે। તે પાક્કી બાતમી હોવાથી પોલીસે મીઠાના મુવાડા પુલ પાસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો અને દૂરથી આપેલી બાતમીવાળી ગાડી આવતા પોલીસે આ ગાડીને હાથના ઇશારો કરીને ઊભી રાખવા ઇશારો કર્યો। ત્યારે ડ્રાઈવરે ગાડી ભગાડી મૂકતા પોલીસ પાછળ પીછો કરતા ગાડીના ચાલકે એક માટીના નરિયાના રસ્તામાં ગાડી નાખી દેતા માટીમાં ફસાઈ જતા પોલીસે ફિલ્મ ઢબે પીછો કરીને ચાલકને પકડી પાડ્યો અને તેની પૂછપરછ કરતા તેનું નામ પ્રવીણકુમાર વક્તા રામ રબારી ડેબા વાસ રાજસ્થાનનો વતની હતો અને ગાડીની અંદર તપાસ કરતા વિદેશી દારૂની 1056 બોટલ મળી આવી છે અને તેની કિંમત 2,69,280 થવા જાય છે અને મારુતિ અને વિદેશી દારૂ સાથે મળી છે। કુલ રૂપિયા 9,74,280ના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે અગરસિંહ ચૌહાણ, દહેગામ।